જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું. તો તમે ધ્યાનથી એ પ્રસંગ સાંભળજો, તમને બી બહુ મજા આવશે સાંભળવાની. એવો સરસ આ પ્રસંગ છે અને એ પ્રસંગનું નામ છે ધનુર્દાસ. તો ચાલો આપણે સાથે મળીને આ પ્રસંગને સાંભળીએ. શ્રી રંગનાથના દર્શને જતા હજારો નગરવાસીઓ એક વિચિત્ર દ્રશ્ય જોઈ થંભી ગયા. આ શું? આશ્ચર્ય, ના નરી નિર્લજ્જતા, કોઈએ તિરસ્કારથી કહ્યું. પણ લોક ટકોરની પરવા ન કરતો એક અલમસ્ત પુરુષ પોતાની પત્ની ઉપર છત્રી ધરી રાખી મંદિર તરફ આગળ વધતો હતો. અને એ પણ કઈ રીતે? એની પીઠ મંદિર તરફ હતી. એ અનિમેષ આંખે પત્નીને જોઈ રહ્યો હતો ને પછી પાછે પગલે મંદિર તરફ જઈ રહ્યો હતો. વાસંતી ઉત્સવને કારણે જમા થયેલી માનવમેદની આ દ્રશ્ય જોઈ થંભી ગઈ. અહીં સૌ શ્રી રંગપ્રભુના દર્શને આવ્યા હતા. સૌની આંખોમાં પ્રભુ દર્શનની ઉત્સુકતા હતી ને દર્શન કરી જીવન સફળ કરવાના હૈયામાં સંકલ્પ હતા. આ એક જ માનવી જો કે શ્રી રંગપ્રભુના મંદિર તરફ જઈ રહ્યો હતો, છતાં એની આંખો એની પત્નીના વદન સૌંદર્યને ચૂમી રહી હતી અને જાણે પત્નીમય બની રહ્યો હતો. મંદિરની આજુબાજુ દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. ઉનાળાના દિવસો હોવાથી સૂર્યના કિરણોમાંથી અગ્નિ વરસતો હતો, પણ એ બધી તકલીફોની ગણતરી ન હતી. પત્નીના દેહ સૌંદર્યમાંથી જરતી સુધા એને શાતા અર્પતી હતી એમ લાગતું હતું. શિષ્યો સાથે શ્રી પ્રભુના દર્શને જતા શ્રી રામાનુજાચાર્ય સ્વામીએ એ જ વખતે ત્યાંથી પસાર થયા. તેમની દ્રષ્ટિ આ પુરુષ ઉપર પડી. એ પણ એક પળ થંભી ગયા. કોણ છે આ? ધનુર્દાસ પહેલવાન છે, નીચુલાપુરીના રહેવાસી. સાથે છે એ પત્ની હેમાંબા. પહેલા એ વેશ્યા હતી. સંસારની વિચિત્રતાઓ ઉપર સંપૂર્ણ સંભાવ હોવા છતાં સ્વામીજીના હોઠ ઉપર સ્મિત ફરકી ગયું. મંદિરની દિશામાં તેમણે પગ ઉપાડ્યા. ગુરુને મૌન જોઈ શિષ્યગણ ચૂપ રહ્યો. મંદિર ભણી જતા સ્વામીજી સ્વસ્થ જણાતા હતા. એમના હૃદયમાં મંથન શરૂ થયું હતું. લોકલાજથી પર જઈને એક પુરુષ સ્ત્રી પ્રત્યે આટલી હદ સુધી કામાસક્ત રહી શકે? એ સ્ત્રીની એના ઉપર એટલી જબ્બર પકડ છે કે પછી પુરુષ નબળાઈ ભર્યો છે? વત્સ, સ્વામીજીએ શિષ્યને સંબોધી કહ્યું, એ પહેલવાનને કહો કે બપોર પછી મને મઢમાં મળે. આજ્ઞાનું તરત પાલન થયું. ધનુર્દાસ આદેશ સાંભળી ગભરાયો. સ્વામીજીના આદેશનો અર્થ એની સમજમાં આવ્યો નહીં. એના ચિત્ત ઉપર પ્રથમ તો એ છાપ પડી કે કોઈએ એને વિશે અણઘટતી ફરિયાદ કરી હશે. પોતાના કૃત્ય પર એ વિચાર કરવા લાગ્યો. પોતાના ગામથી સીધો અહીં યાત્રાપુરીમાં આવ્યો છે. પોતાના વતનમાં કે રસ્તામાં તેણે કોઈ જાતનું તોફાન કર્યું નથી. કોઈને ફરિયાદનું કંઈ કારણ ન હતું. બીજો વિચાર પણ એના મનમાં જાગ્યો. પોતે જે રસ્તા ઉપરથી પસાર થતો હતો એ તો સ્વામીજીના રોષનું કારણ નહીં હોય ને. પણ એ વિચાર બહુ ગંભીર લાગ્યો નહીં. એ તો પત્નીને જોઈ રહ્યો હતો. તાપથી બચાવવા એના ઉપર એ છત્રી ધરી રહ્યો હતો. જોકે એ તો એમની અંગત વાત હતી. મંદિરમાં જઈ પત્નીની સાથે તેણે શ્રી પ્રભુના દર્શન કર્યા. ભક્તિપૂર્વક પ્રણામ કર્યા. અનેક વિચારોથી ખળભળતા હૃદયને શાંત કર્યું. નમતી સાંજે એ મઠે પહોંચ્યો. અંદર જાણ થતાં સ્વામીજીએ કહ્યું, ધનુર્દાસને અહીં મારી પાસે આવવા કહો. અહીં મઠમાં? શિષ્યે યાદ અપાવ્યું.
ધનુર્દાસ તો પહેલવાન જાતિનો હલકી ગણાતી કોમનો માણસ હતો. એમને મઠમાં કેમ લાવી શકાય? શિષ્યના સંકોચની સ્વામીજીએ અવગણના કરી અને ફરીથી શિષ્યને આજ્ઞા કરી, ધનુર્દાસને અહીં લાવો. ધનુર્દાસ હાજર થયો. સ્વામીજીના ચહેરા ઉપર પ્રસન્નતા જોઈ એને નિરાત થઈ. સ્વામીજીની આંખોમાં નિર્મળ સ્નેહ છલકાતો જોઈ એની ભીતિ નામશેષ બની. એ સ્વામીજીના ચરણામાં સાક્ષાત નમસ્કાર કરી રહ્યો. ધનુર્દાસ, જી મહારાજ, મેં આજે તમને રસ્તા વચ્ચે જોયા. ધનુર્દાસ ઝાંખો પડી ગયો. સ્વામીજી કહેવા લાગ્યા, પોતાની સ્ત્રી સાથે પણ કોઈ માણસ લોકોની વચ્ચે લોકોની હાજરીમાં તમારી રીતે વર્તે નહીં. તમે તો તમારી સ્ત્રીમાં સર્વસ્વ ભાળી જાણે સ્ત્રીમય બની ગયા હતા. એનું શું કારણ જરા કહેશો મને? સ્વામીજી, ધનુર્દાસને હવે ખરેખર ડર લાગ્યો હતો. સ્વામીજીનું સ્થાન એ પ્રદેશમાં બહુ ઊંચું હતું. એ ધારે તો ધનુર્દાસનું સરળ વહેતું જીવન વેડફી શકે. એ જમાનામાં મઠાધિપતિઓ ધર્મગુરુઓ નીતિનું કડક પાલન ઈચ્છતા. ડરો નહીં ધનુર્દાસ, અહીં આવો, મારી પાસે બેસો અને મને કહો કે તમારી સ્ત્રીમાં એવું તે શું અદ્ભુત છે કે તમે તમારી નજર એના ઉપરથી ખસેડતા પણ નથી? એ છે શું સૌંદર્ય? ધનુર્દાસે કહ્યું, ખરું કહો છો ધનુર્દાસ, ખરું કહું છું મહારાજ. એ સ્ત્રીનું સૌંદર્ય મને આકર્ષે છે. એના મુખ સૌંદર્યને જાણે જોયા જ કરું, છતાં એમ લાગે છે કે મને તૃપ્તિ થતી નથી. સ્વામીજી હવે ગંભીર બન્યા. ભાઈ, તમે સૌંદર્યનું સાસુ રૂપ આ સ્ત્રીના મુખના સૌંદર્ય કરતા વિશેષ બીજે ક્યાંય જોયું છે ખરું? ધનુર્દાસે હાથ જોડી નાખી નમ્રતાથી છતાં સ્વાભાવિક સરળતાથી કહ્યું, સ્વામીજી, મેં તો મારી સ્ત્રીના રૂપમાં જ રૂપની અવધિ જોઈ છે. સ્વામીજી ખડખડાટ હસી પડ્યા. તમારી સરળતા માટે ધન્યવાદ, પણ ધનુર્દાસ, આજે હું તમને એક બીજું રૂપ બતાવવા ચાહું છું. એ જોયા પછી મને કહેજો કે કયું રૂપ ચડે. સાંજે આરતી વખતે મારી સાથે મંદિરે આવશો? જરૂર. મારી આંખો સૌંદર્ય જોવા માટે સદાય ઉત્સુક રહે છે. તમે એકલા ત્યાં આવજો. વિશ્વનું પરમ સૌંદર્ય બતાવીશ. આજ્ઞા પ્રમાણે ધનુર્દાસ એકલો શ્રીરંગ પ્રભુના મંદિરમાં ગયો. અનેક દર્શનાર્થીઓ વચ્ચે એ હતો, છતાં સ્વામીજીએ એને શોધી કાઢ્યો. સુગંધી દ્રવ્યોથી વાતાવરણ મધમધતું હતું. જુદા જુદા વાદ્યોમાંથી સૂરો નીકળીને દર્શનાર્થીઓના હૈયાને વધુ નમ્ર બનાવી રહ્યા હતા. અનેક હૈયામાંથી જરતી ભક્તિની લાગણી પ્રભુની મૂર્તિ ભણી વહી રહી હતી. શ્રી રામાનુજ સ્વામી આંખો બંધ કરી પ્રભુને પ્રાર્થી રહ્યા હતા. પ્રભુ, આજે એક માનવીને લાવ્યો છું. સૌંદર્ય કઈ વસ્તુ છે એને બતાવવું છે. કૃપાનાથ, વિશ્વને મોહ પમાડતું આપનું સૌંદર્ય બતાવો. આરતી પૂરી થઈ. દર્શનાર્થીઓ જવા લાગ્યા. સ્વામીજીએ શ્રી પ્રભુના ચરણમાં સાક્ષાત પ્રણામ કર્યા. સાથે આવેલા શિષ્યોએ ગુરુનું અનુકરણ કર્યું. માત્ર ધનુર્દાસ અડગ ઊભો હતો. એની આંખો મૂર્તિ સામે સ્થિર થઈ ગઈ હતી. શરીરમાં નવું ચેતન આવી રહ્યું હતું. ધનુર્દાસ, પ્રભુના દર્શન કર્યા. મેં કહ્યું હતું એવું સૌંદર્ય તને દેખાયું? ધનુર્દાસ સ્વામીજીને ચરણે ઢળી પડ્યો. સ્વામીજી, આપે મને ઉગારી લીધો. આપે તો મને કોઈ અલૌકિક સૌંદર્યની ઝાંખી કરાવી. હવે મારી આંખો એ સૌંદર્યને જ વળગી રહેશે. ધનુર્દાસ તો પછી શ્રીરંગધામમાં જ રહી ગયો. રોજ શ્રી પ્રભુની રૂપ માધુરીના દર્શન કરવા લાગ્યો અને હવે એ જ સૌંદર્ય દર્શન વગર ક્યાંય ચેન
પડતું નથી. સ્ત્રીનું સૌંદર્ય એને તુચ્છ લાગ્યું હતું. સ્વામીજીએ એને નવા દર્શનની ઝાંખી કરાવી દીધી હતી અને એથી એ પરમ તૃપ્તિ માણી રહ્યો હતો. એ બહુ સમય સ્વામીજી સાથે જ ગાળવા લાગ્યો. પતિની સલાહ સૂચના પ્રમાણે હેમાંબાએ પણ જીવનનું વહેણ બદલ્યું. એ પણ ધનુર્દાસની સાથે સ્વામીજીનો ઉપદેશ સાંભળવા આવતી. પરિણામે બંનેના હૃદય ઉપર ભક્તિની અસર જામવા લાગી. ઇન્દ્રિયોના સુખો કરતાં કોઈ વિશેષ સ્થાયી સુખની તેઓમાં ઝંખના જાગી અને એ ઝંખના પ્રભુ સેવાથી સફળ થશે એ માન્યતા તેઓમાં દ્રઢ થઈ. સ્વામીજીએ પણ આ બંનેને યોગ્ય પાત્ર માની જ્ઞાનના રહસ્યો સમજાવ્યા. થોડા દિવસોમાં તો ધનુર્દાસની ગણતરી સ્વામીજીના મુખ્ય અનુયાયી તરીકે થવા લાગી. સ્વામીજી તેને પોતાની નજીક રાખવા લાગ્યા. ધનુર્દાસને બહુ મહત્વ મળતું જોઈ કેટલાક જૂના શિષ્યો બળી જળી ઉઠતા. તેઓ સ્વામીજી પાસે ઘણીવાર રોષ પણ વ્યક્ત કરતા. ગુરુજી, ધનુર્દાસ જેવા હલકી જાતિના સેવકના ખભા ઉપર હાથ ટેકવી આપ કાવેરી સ્નાન પછી મઢમાં પધારો છો, એથી લોકો જાત જાતની અનુચિત ટીકા કરે છે. આપનું વર્તન કોઈને સમજાતું નથી. સ્વામીજી હસીને કહેતા, હું ઉચ્ચ છું, મારામાં કંઈક વિશેષતા છે. એ અભિમાનનો નશો મને ચડે નહીં, એટલા માટે હું ધનુર્દાસનો આધાર લઉં છું. આ જવાબથી શિષ્યગણને સંતોષ થતો નહીં. તેઓ સ્વામીજીની વિશેષ કહી શકતા નહીં. પણ ધનુર્દાસનું આગળ પડતું સ્થાન બીજા શિષ્યોના હૈયામાં સૂળની જેમ ખૂંચતું. સ્વામીજીએ પણ જાણી લીધું કે તેમના શિષ્યો ધનુર્દાસની ઈર્ષ્યા કરી રહ્યા છે. એ ઈર્ષ્યાના મૂળનો સદંતર નાશ કરવો જ જોઈએ. સ્વામીજીએ એક સાંજે પોતાના ખાસ માણસોને બોલાવ્યા અને સાવધાનીથી કહ્યું, હું તમને ખાસ કામ સોંપવા ઈચ્છું છું. એ વિશે ખૂબ સાવચેત રહેવાનું છે. માણસો એક ધ્યાન બન્યા. આ બ્રાહ્મણ શિષ્યોના સુકાતા કપડામાંથી થોડો થોડો ભાગ ફાડીને મને આપી જાઓ. માણસોએ બહુ સાવચેતીથી સ્વામીજીની આજ્ઞાને અમલ કર્યો. શિષ્યો ઊંઘમાં પડ્યા હતા. એમને કોઈને ખબર પડી નહીં કે તેમના કપડાની શી વલે થઈ છે. સવારે શિષ્યોએ પોતાના કપડાની દુર્દશા થયેલી જોઈ મારું કપડું કોણે ફાડ્યું? એકે પૂછ્યું, મારું કપડું તમારા કપડાની બાજુમાં જ સુકાતું હતું, પણ ફાટેલું છે, મેં ફાડ્યું છે? ત્યારે બીજા કોણે? શિષ્યો વચ્ચે તકરાર જામી પડી. સૌ એકબીજાને જવાબદાર લેખતા હતા. સવાર જતા રોષ પ્રગટ્યો. રોષે વિવેકની ભાવનાને નષ્ટ કરી. કપડાં જેવી સામાન્ય વસ્તુ માટે ઝઘડો કરી શિષ્યોએ સ્વામીજીના શિક્ષણને લજાવ્યું. આ જાણી સ્વામીજીને ભારે આઘાત થયો. એ આઘાતને હૈયામાં સમાવી તેમણે શિષ્યોને કહ્યું, હવે શાંત રહો, એકબીજા ઉપર દોષરોપારણ કરો નહીં. તમે બધાને નવા કપડાં મળી જશે. આ બનાવ પછી થોડા દિવસ વીતી ગયા. શિષ્યોને નવા કપડાં મળી ગયા એટલે ફાટેલા કપડાનો શોક રહ્યો નહીં. એકબીજાને કડવા વેણ કહી અંતરમાં ઘા પાડ્યા હતા એ પણ રૂજાયા. સ્વામીએ આ સમયે ધનુર્દાસના મૂલ્યની સ્થાપના કરવા યુક્તિ શોધી કાઢી. તેમણે શિષ્યોને બોલાવી કહ્યું, આ ધનુર્દાસની આપણે કસોટી કરવી છે. આજે સાંજે ધનુર્દાસને અહીં ભજન કીર્તનમાં રોકી રાખો. મધરાત સુધી એ પોતાને ઘેર જઈ શકે નહીં, એ માટે તમે સૌ કાળજી રાખો ને એ રહે તે દરમિયાન તમારામાંના કેટલાક તેને ઘેર જઈ જે સારી વસ્તુઓ હાથ લાગે તે ઉપાડી લાવો. શિષ્યોને આ કાર્ય ખૂબ પસંદ પડ્યું. ધનુર્દાસ પ્રત્યે સૌને દાજ તો હતી જ, કસોટીમાં એ કથિર નીવડે એમ બધા ઈચ્છતા હતા. રાત્રે ભજન કીર્તનની ઠોર મચી રહી. એક પછી એક ભાવાવહી સરસ ભજનોનો સ્ત્રોત
વહેવા લાગ્યો. ધનુર્દાસ એ ભજનના અર્થથી સ્પષ્ટ થતી ભક્તિની મસ્તીમાં ડૂબી ગયો. કાન ઉપર ભજનની સુરાવલીઓ અથડાતી હતી અને આંખો મીચી એ તો સાવરાની મંગલમૂર્તિના રૂપને અંતરમાં ઉતારી રહ્યો હતો. એને સમયનું ભાન રહ્યું નહીં. એક વખત પત્ની વગર એક ઘડી પણ જે દૂર રહી શકતો નહીં, તે પત્ની તેની પ્રતીક્ષા કરતી હશે એ કલ્પના પણ તેને આવી નહીં. ધનુર્દાસ અહીં આ સ્થિતિમાં બેઠો હતો ત્યારે શ્રી રામાનુજ સ્વામીના શિષ્યો તેને ઘેરે પહોંચ્યા હતા. પતિની રાહ જોતી હેમાંબા પથારીમાં પડી હતી. દ્વાર પણ ખુલ્લા જ રાખ્યા હતા. શિષ્યો ચૂપકીથી ઘરમાં ઘૂસ્યા. ઘરમાં નજર કરી તો કોઈ મૂલ્યવાન વસ્તુ તરત દેખાય નહીં. ઘરમાં એક દીવો ઝાંખો બળી રહ્યો હતો. એ પ્રકાશમાં હેમાંબાના અંગ ઉપરના આભૂષણો જ ઉતારી લઈ જવાનું વિચાર્યું. ધનુર્દાસની પત્નીને ઊંઘમાં પડેલી માની કોઈએ હેમાંબાનું નુપુર ઉતારી લીધું. હેમાંબા જાગતી પડી રહી હતી. તેણે જરાય વિરોધ કર્યો નહીં. બીજા હાથના આભૂષણો સહેલાઈથી એ લઈ જઈ શકે એ માટે પડખું બદલ્યું. પણ હેમાંબા જાગી જશે એવી બીક લાગતા શિષ્યો નાચી છૂટ્યા. સ્વામીજીના ચરણમાં એ બધા આભૂષણો મૂકી તેઓ આ સરસ કાર્ય કર્યા બદલ ધન્યવાદની અપેક્ષા રાખતા શાંત ઊભા. હવે ધનુર્દાસ તેને ઘેર જાય ત્યારે શું ધમાલ થાય છે તે કાર્ય છાના રહીને જાણો અને મને કહો. મોડી રાત સુધી સ્વામીજી જાગતા બેઠા શિષ્યોની રાહ જોતા હતા. સ્વામીજી ધનુર્દાસ તો પત્નીને ઠપકો આપતા હતા. એક શિષ્યે કહ્યું, ઠપકો? હા, ઠપકો. ધનુર્દાસે એની પત્નીને કહેતા હતા કે શા માટે તેણે બધા જ ઘરેણા વૈષ્ણવોને આપી ન દીધા. જવાબમાં એની પત્નીએ શું કહ્યું? એ તો કહેવા લાગી, હું તો બાકીના ઘરેણા લઈ જવાની અનુકૂળતા કરી આપવા માટે પડખું ફરી, પણ કોણ જાણે કેમ શિષ્યો જતા રહ્યા. પછી સ્વામીજીએ પૂછ્યું. ધનુર્દાસ બહુ નિરાશ થઈ ગયા છે. એ તો એની પત્નીને કહે છે કે સ્વામીજીનો ઉપદેશ ખરેખરો જીવનમાં ઉતાર્યો હોય તો ધન દોલતનો મોહ રાખવો જોઈએ નહીં. ખરેખર? સ્વામીજી બોલી ઉઠ્યા. એમનું અંતર પણ પરમ સંતોષથી ઝૂમી રહ્યું અને આંખો પ્રસન્નતાથી હસી રહી હતી. એ જ વખતે ધનુર્દાસ આવી પહોંચ્યા. બાકીના ઘરેણાની પોટલી સ્વામીજીને ચરણે મૂકી કહ્યું, વૈષ્ણવોને જે જોઈએ તે અમારે ન જોઈએ. બાકીના ઘરેણા આ રહ્યા, એ સંભાળી લ્યો. ધન દોલતનો મોહ રહ્યો નથી, માત્ર પ્રભુની મંગલ મૂર્તિનું દર્શનનો મોહ રહ્યો છે ને આપની કૃપાથી એ હર હંમેશ મળે છે. બીજું કશું જોઈતું નથી. સ્વામીજી દોડીને ધનુર્દાસને ભેટી પડ્યા. એમની આંખો આંસુથી છલકી ઉઠી. ધનુર્દાસને હૈયા સરચો ચાપતા શિષ્યોએ કહ્યું, જોયું હું શા કારણે ધનુર્દાસને નિકટનો ગણું છું. કોઈએ તમારા કપડાને જરા ફાડી નાખ્યા અને તમે બધાએ કાગારોળ કરી મૂકી. તમે બધા વિવેક ભૂલ્યા, સંસ્કારને નેવે મૂક્યા. આ ધનુર્દાસને તમે હલકી જાતિનો કહી ઉવેખો છો, પણ મનુષ્ય ઉચ્ચ જાતિનો છે કે નીચ જાતિનો છે તે તો તેના કર્મો જ કહે છે. ઉચ્ચ નીચનું પ્રમાણ જાતિ આપતી નથી, વ્યક્તિનું આચરણ નક્કી કરી આપે છે. શિષ્યો મૂંઝવણમાં પડી ગયા. સ્વામીજીએ બધા ઘરેણા પાછા આપ્યા. તમે બધા ધનુર્દાસની ઈર્ષ્યા છોડો અને પ્રભુ ભક્તિમાં ઓતપ્રોત બની જાઓ. એ પછી કોઈને ધનુર્દાસ વિશે સંદેહ રહ્યો નહીં. સ્વામીજીના અનુયાયીઓમાં એમનું વિશિષ્ટ સ્થાન નક્કી થયું અને ધનુર્દાસે પણ બાકીનું જીવન શ્રીરંગ પ્રભુની રૂપ માધુરીની ઝાંખી કરતા કરતા વિતાવ્યું. જય શ્રી રંગ પ્રભુ, જય શ્રી કૃષ્ણ.
ભક્તજનો, તમને આ મારો પ્રસંગ સાંભળવામાં સારો લાગ્યો હોય અને જીવનમાં કંઈક આચરણ કરવા લાયક લાગ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.